હવે ભક્તિ જે છે એ ડેફિનેશન આપું એની પહેલા ભક્તિના પ્રકાર સમજી લો. મને ખબર છે ડેફિનેશન આપતા પહેલા પ્રકાર ન સમજાવી શકાય, પણ પ્રકાર સમજવું અહીંયા આવશ્યક રહેશે. હું થોડો વ્યુત્ક્રમ લઈ રહ્યો છું, પણ પ્રકાર સમજો પછી હું તમને ભક્તિની ડેફિનેશન આપીશ શાસ્ત્ર પ્રમાણે. તો જે ચાર્ટમાં જે થયું છે, જે લખ્યું છે પ્રેમ પૂર્વક સેવા, એની અંદર જો હવે તામસ ભક્તિ, રાજસ ભક્તિ, સાત્વિક ભક્તિ, નિર્ગુણ ભક્તિ, આમ 4 પ્રકારની ભક્તિ પ્રચલિત છે શાસ્ત્રમાં. તામસ ભક્તિ બહુ ઈઝી છે, હું સમજાવી દઉં. તામસ ભક્તિ એકચ્યુઅલી ભક્તિ નથી કહેવાતી, નામ ખાતર જ છે આ તામસ ભક્તિ. ખરેખરમાં એ ભક્તિ નથી કહેવાતી, પણ નામ છે તેથી શાસ્ત્રમાં એ વર્ણન છે તેથી આપણે લેવું પડશે. તામસ એટલે શું? જો યો હિંસામ દંભમ માત્સર્યમ એવ વા અભિસંધાય, ભાગવતમાં છે અને મહાપ્રભુજીની સુબોધનીના અનુસાર કે છે શત્રુણામ હિંસામ ઉદ્દિશ્ય વસ્તુમયી ભાવમ ભક્તિમ કુર્યા વિતિ તામસ. લખો જેને લખવું હોય તો. તામસ ભક્તિ ફર્સ્ટ ઓપ્શન. તામસ ભક્તિ એટલે એ કોને કહેવાય કે શત્રુ ને હિંસા કરવાના ઉદ્દેશ્યથી જે ભક્ત ભગવાનની ભક્તિ કરતો હોય કે ભાઈ આને પર પ્રતારણ કરો, પ્રતારિત કરો, હિંસા કરો શત્રુને, આવા પ્રકારના ઉદ્દેશ્યથી આરંભાયેલી જે ભક્તિ, ભલે ને હોય પ્રેમ પૂર્વિકા સેવા, ડઝન્ટ મેટર, પણ ઉદ્દેશ્ય શું છે એનો, પ્રયોજન શું છે ભક્તિ કરવા પાછળ, એ ટેસ્ટ કરો. કોઈક ભાઈ કે બહેન દ્વારકાધીશજીની સેવા કરી રહી છે કે રહી છે, અને આટલો બધો વૈભવ, તો ચાલો હું એટલો વૈભવ રાખું. તો આવા દેખાદેખી કરીને અથવા હવેલીમાં જઈને અને પછી જોવું કે આ તો કેટલું સુંદર મનોરથ છે, કેટલો સુંદર ત્યાં ઠાકોરજીના વસ્ત્ર ઇત્યાદિ શૃંગાર, ચાલો હું એમ કરું. દેખાદેખી છે આ તો આને રાજસ તામસ ભક્તિ કહેવાય. દેખાદેખીથી જનરેટેડ જે ભક્તિ હોય એને મહાપ્રભુજી અહીંયા કહે છે શત્રુણામ હિંસામ, એક સેકન્ડ, શત્રુણામ હિંસામ ઉદ્દિશ્ય સ તામસ ભવતિ. શત્રુઓને પીડા આપવા માટે એવો ઉદ્દેશ્ય જો હોય ભક્તિ કરવામાં, હોય ભલે પ્રેમ પૂર્વિકા સેવા, છતાં પણ એ ભક્તિ પુષ્ટિ ભક્તિ નથી. એ ભક્તિને નિકૃષ્ટતમ ભક્તિ કહેવાય છે, જેને કહેવાય છે તામસ ભક્તિ. ફર્સ્ટ. સેકન્ડ, તસ્માત દંભેન યહ કરોતિ પર પ્રતારણાર્થમ સ રાજસ તામસ ભક્તિ. દંભ દ્વારા અને ચીટિંગ, કોઈને ચીટ કરવા માટે અથવા પાખંડ કરવા માટે કે ભાઈ અમે સેવા કરીએ છીએ ઘરમાં, એમ દેખાડો કરવા માટે, એ જો પ્રયોજનથી જો તમે સેવા કરતા હોય તો પુષ્ટિ ભક્તિ નથી. નિકૃષ્ટતમ ભક્તિ છે રાજસ તામસ ભક્તિ. હજુ તો નિર્ગુણા પર તો આવ્યો જ નથી, તામસ પર જ છું હજુ. દંભેન, પાખંડ કરીને, ભલે મહાપ્રભુજીનું નામ યુઝ કરતા હો, તમે ભલે પુષ્ટિ માર્ગનો યુઝ કરતા હો, ભલે ત્યાં ઠાકુરજી પણ હોય, પણ જો તમારો પ્રયોજન દંભ હોય, અભિસંધાય યો હિંસા દંભમ માત્સર્યમેવ, બીજો આમ કરે છે તો હું આમ કરું, એવું મત્સર દ્વેષ કરીને પણ જો સેવા કરતા હોય ને, હોય પાછા વ્રજાધીશની સેવા, પણ જો ઉદ્દેશ્ય આવો હોય તો રાજસ તામસ ભક્તિ કહેવાય.
નિર્ગુણામાં પ્રવેશ માત્ર નથી, જરાય લેશ માત્ર એનો યત કિંચિત લેશ માત્ર સંબંધ નથી પુષ્ટિ ભક્તિ સાથે, એમ સમજી લો. તસ્માત દંભેન યક કરોતિ, આ મહાપ્રભુજીના સ્ટેટમેન્ટ છે, મારા નથી. તસ્માત દંભેન યક કરોતિ પરપ્રતારણાર્થમ સ રાજસ તામસ ભક્તિ. પરપ્રતારણ કરવું, પાખંડ કરવું, દેખાદેખી કરવી, માત્સર્ય કરીને સેવા કરવી, કે પેલો આટલી બધી સેવા કરે છે હું કરું, પેલો આટલી બધા શૃંગાર લઈ આવ્યો હું કરું, ધીસ ઇઝ નોટ પુષ્ટિ ભક્તિ, ધીસ ઇઝ માત્સર્ય બેઝડ ભક્તિ. પરસ્ય બુદ્ધિ ધનં ચ અપહ્રિયતે ઇતિ તામસત્વ. માત્સર્યેણ પરોત્કર્ષ અસહનેન લોકાનામ અસાધારણ બુદ્ધિ નિવૃત્ત્યર્થમ યો મયી ભક્તિ કુર્યાત તત સાત્વિક તામસ. માત્સર્યને સહન ન થઈને કોઈ બીજો સારી સેવા કરતો હોય ને આપણે એના પ્રત્યે દ્વેષ ભાવ રાખીને, માત્સર્ય ભાવ રાખીને આપણે પણ ભક્તિ કરવા લાગીએ કે પેલો કરે છે તો લાવ હું કરું, આવું માત્સર્ય ભાવ રાખીને જો ભક્તિ કરે તો એને સાત્વિક તામસ ભક્તિ કહેવાય. જો તામસ તો સેમ જ રહે છે, ખાલી એનો વિશેષણ જ ચેન્જ થાય છે. તામસ, રાજસ તામસ અને સાત્વિક તામસ. ધ્યાન રાખો, આ પુષ્ટિ ભક્તિ નથી. આવી ભક્તિ પુષ્ટિ ભક્તિ નથી, મહાપ્રભુજી ઉપદિષ્ટ ભક્તિ નથી આ પુષ્ટિ સંપ્રદાયમાં, એ ધ્યાન રાખો. આગળ જઈએ. હા, તો આમાં ઈ સાત્વિક ભક્તિ કઈ રીતે, સાત્વિક તામસ કઈ રીતે કહેવાય? માત્સર્ય અને દ્વેષ ભાવ જો હોય તો આમાં સાત્વિકતા ક્યાંથી આવે? કેમ કે અસાધારણ બુદ્ધિ નિવૃત્ત્યર્થમ શબ્દ છે. લોકાનામ અસાધારણ બુદ્ધિ નિવૃત્ત્યર્થમ પરોત્કર્ષ સહનેન માત્સર્યેણ શબ્દ છે. તો તામસ તો છે જ, પણ પરપ્રતારણ, પીડા એવું બધું નથી, અતિ તામસ નથી. કિંચિત સાત્વિકત્વ છે ત્યાં તામસત્વની અંદર. કેમ કે જો હિંસા એ તો અતિ તામસ કહેવાય ને. Physical violence is more hazardous than a psychological violence, isn't it? True. So then we have to justify that. Otherwise you cannot keep everybody in the same group. Those group who are into physical violence versus those group who are into psychological violence. You cannot judge both of them with the equal measurement. એવી રીતેનું છે આ. પણ છે તો તામસ જ, તામસ ભક્તિની અંદર જ છે. સમજમાં આવી ગયું? હા, આગળ જઈએ. હવે રાજસ ભક્તિ. હવે ધ્યાન રાખો. રાજસ ભક્તિ વિષયાન અભિસંધાય યશ ઐશ્વર્યમેવ વા. હવે આ શ્રેષ્ઠીઓ, પુષ્ટિ માર્ગના શ્રેષ્ઠીઓ, બધા જેટલા પણ શ્રેષ્ઠીઓ છે પુષ્ટિ માર્ગના, બધા શ્રેષ્ઠીઓ નહીં, જેટલા એવા શ્રેષ્ઠીઓ કે જે એવું માનીને ચાલે છે કે કોણે બનાવી હવેલી? અમે બનાવી. મનોરથમાં પૈસા કોણે આપ્યા? અમે આપ્યા. આ રાજભોગ કોણે કરાવ્યો? અમે કરાવ્યો. હવેલીમાં ટ્રસ્ટી કોણ છે? કોનું ચાલે? અમારું ચાલે. આના માટે મહાપ્રભુજી જો સૂચવે છે, જો વિષયાન અભિસંધાય યશ ઐશ્વર્યમેવ વા કીર્તિમ ઐશ્વર્યમ વા ક્રમેણ અભિસંધાય. જે લોકો કૃષ્ણ ભક્તિમાં એટલા માટે કૃષ્ણ ભક્તિ કરતા હોય, કોના માટે? પોતાની કીર્તિને વધારવા માટે, ઐશ્વર્યને વધારવા માટે, ફેમ, પોપ્યુલારિટી, આ બધું વધારવા માટે જો કરતા હોય તો આ પુષ્ટિ ભક્તિ નથી, રાજસ ભક્તિ છે. ટેસ્ટ કરો, પોતાના સ્વાત્માને પૂછો. અહીંયા જવાબ આપવાની જરૂર જ નથી, પોતાની સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્ટ કરવાની જરૂર.
કીર્તિમ ઐશ્વર્યમ વા ક્રમેણ વિસંધાય ગુણૈઃ ભિન્નો રાજસઃ પ્રતિમાદો યો મામ પૂજયે સ રાજસ. તો એ રાજસ ભક્તિ છે. કેમ કે છે પૃથક ભાવ હૈ ઇતિ પૂર્વવત. તામસ ભક્તિમાં પૃથક ભાવ હોય કે હું અને ભગવાન જુદા છીએ. કેવી રીતે જુદા છે? આત્યંતિક જુદા છે. કેમ કે જો હું અને ભગવાન જુદા હોય તો હું અને વિષયો પણ જુદા, અને વિષયને પ્રાપ્ત કરવા માટે જેમ કે હિંસા, જેમ કે માત્સર્ય, આ બધાના કારણે ભગવાન સાથે અભેદાનુભૂતિ નથી થતી, ભેદાનુભૂતિ થાય. તો ભેદાનુભૂતિ મૂળમાં રહેલી હોય જે ભક્તિમાં, એ બધા તામસ ભક્તિ ને રાજસ ભક્તિ હોય. ઇવન સાત્વિક ભક્તિ હોય. સાત્વિકમાં પણ જઈશું. પણ ભેદનું અનુસંધાન રાખીને પૃથક ભાવ ઇતિ પૂર્વવત, પૃથક ભાવ રાખીને અને પછી અભિસંધાય શું? ઐશ્વર્યમ વા. અભિસંધા એટલે એના પ્રયોજન દ્વારા જો એ ભક્તિ કરતો હોય, એ ઉદ્દેશ્ય દ્વારા એ ભક્તિ કરતો હોય. કયા ઉદ્દેશ્ય દ્વારા? કે પોતાની કીર્તિ વધારે. હું ભક્તિ કરીશ કેમ? જેથી કરીને મારી કીર્તિ વધે. આ શ્રેષ્ઠીઓમાં છે, મુખ્યત્વે પુષ્ટિમાર્ગીઓના પ્રાય જેટલા પણ શ્રેષ્ઠીઓ છે પુષ્ટિમાર્ગના, ત્રષ્ટિ, ભ્રષ્ટિ, શ્રેષ્ઠી, આ ત્રણ યાદ રાખો રાજસ ભક્તિમાં. ત્રષ્ટિ, ભ્રષ્ટિ, શ્રેષ્ઠી. ત્રષ્ટિ, ભ્રષ્ટિ, શ્રેષ્ઠી જે છે એ આ કેટેગરીમાં છે. કયા કેટેગરીમાં? રાજસ. હા, નહીં, રાજસ બેઝ રાજસ છે. ઓકે, એટલે રાજસ તામસ પાછું જુદું આવશે એમ? તામસ રાજસ જુદું. રાજસ તામસ એટલે તામસ બેઝ છે, રાજસ વિશેષણ છે. હા, તો રાજસ રાજસ ખાલી અત્યારે શુદ્ધ રાજસ ની વાત કરીએ. પછી તો તામસ રાજસ, સાત્વિક રાજસ, રાજસ રાજસ, એમ ત્રણ ભેદ આવશે. મહાપ્રભુજી એના પર વધારે એમાં વ્યાખ્યાન નથી કર્યું રાજસ પર, પણ શુદ્ધ રાજસ સમજી લો કે જે લોકો પોતાની કીર્તિ વધારવા માટે અથવા ઐશ્વર્ય વધારવા માટે પુષ્ટિ ભક્તિ કૃષ્ણમાં ભક્તિ કરતા હોય, એને પુષ્ટિ ભક્તિ નથી કહેવાતી, એને રાજસ ભક્તિ કહેવાય છે, જે મહાપ્રભુજી ઉપદિષ્ટ નથી. આટલું સમજી જાઓ. આગળ જઈએ. સાત્વિક ભેદ. હવે સાત્વિક ભક્તિ. સાત્વિક ભક્તિમાં એમ કે છે કે કર્મ નિર્હારમ ઉદ્દિશ્ય પરસ્મિન વા તદર્પણમ યજે દ્રષ્ટવ્યમ ઇતિ વા પૃથક ભાવ સાત્વિક. જો તામસ સાત્વિક પહેલા કહે છે, એટલે બેઝ શું છે? સાત્વિક. અને એમાં પ્રકાર કયો છે? તામસ. રાઈટ? એટલે બેઝ ફંડામેન્ટલ એ સાત્વિક ભક્તિ છે, ફાઉન્ડેશનલ એ સાત્વિક ભક્તિ છે, પણ સાત્વિકમાં થોડુંક મિશ્રણ આવે છે તામસ ભાવ. કેવા લોકોમાં? એવા લોકો કે જે એવા ઉદ્દેશ્યથી કૃષ્ણ ભક્તિ કરતા હોય. કયા ઉદ્દેશ્યથી? તો કહે છે પાપસ્ય દૂરીકરણમ પ્રાયશ્ચિત્તમ. પ્રાયશ્ચિત કરવા માટે કૃષ્ણ ભક્તિ કરતા હોય, અથવા જે લોકો પાપને દૂર કરવા માટે કૃષ્ણ ભક્તિ કરતા હોય, અથવા કોઈક પૂર્વ કર્મના વશાત રોગ ઇત્યાદિને પરિહાર અથવા નિવૃત્તિ કરવા માટે પણ જો કૃષ્ણ ભક્તિ કરતા હોય, અથવા વૈદિક તાંત્રિક માર્ગથી પૂજા પદ્ધતિ પણ જો આ ભાવનાથી જો કૃષ્ણ ભક્તિ કરતા હોય, તો આવી ભક્તિને પુષ્ટિ ભક્તિ કહેવાતી નથી. આ ભક્તિને તામસ સાત્વિક ભક્તિ કહેવાય છે. ક્લિયર?
પાપને દૂર કરવાના ઉદ્દેશ્યથી કે મારા પાપ દૂર થશે કૃષ્ણ આ સેવા કરવાથી. ઘણા લોકો એમ કહે છે ને, શ્રીનાથજીની સેવા કરો મોક્ષ પ્રાપ્ત થશે, અથવા પોતાના પાપ ધોવાઈ જશે. તો આ તો ચાલુ ખાતાની ભક્તિ છે, પુષ્ટિ ભક્તિ નથી. અથવા તમારો માનતા માનવાનું હોય છે ને કંઈક, તો શ્રીનાથજીમાં કંઈક માનતા માને છે ને, પૂનમ ભરવા જાય છે ને ધવલભાઈ, બધા પૂનમ ભરવા જાય છે શ્રીનાથજી. હા બસ આ લોકોના કેટેગરીમાં આવે. પાપસ્ય દૂરીકરણ, ક્લિયર? પુષ્ટિ ભક્તિ નથી આ હજુ પણ. પાપસ્ય દૂરીકરણમ, પાપને દૂર કરવાના અર્થે જે કૃષ્ણ ભક્તિ કરતા હોય તે, અથવા પ્રાયશ્ચિત્તમ, પાપ થઈ ગયેલા હોય તેનું પ્રાયશ્ચિત કરવા માટે પૂનમ ભરે. ઘણા બધા પાપ થઈ ગયા, પાછા પૂનમ ભરવા જતા રાજસ્થાનમાં પાછા સ્ટોપ લઈને પાછું દારૂ પણ પી આવે. પાછા એ ખબર નહીં કેમ કરતા હોય છે. તો મેં તો એવાય જોયા છે કે રાજસ્થાનમાં જાય એટલે દારૂ પણ પી આવે થોડું થોડું. તો દારૂ પીને પછી પ્રાયશ્ચિત કરવા જાય શ્રીનાથજીના દર્શન. અમે જોયું છે, સાક્ષાત્કાર કર્યો છે મેં તો આનો. દારૂ પી રાજસ્થાન પ્રવેશ થાય એટલે દારૂની છુટ્ટી, એટલે દારૂ પીને પછી જાય શ્રીનાથજીને દર્શન કરવા. પછી મને શું કે એ પ્રાયશ્ચિત થઈ જાય. પછી મેં કીધું ભલા માણસ, આ પ્રાયશ્ચિત? પહેલા પાપ કરો ને પછી પ્રાયશ્ચિત? તો પાપ કરીને પછી પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત જ નથી. એ તો પ્રાયશ્ચિત એ વસ્તુનું થાય જે અજાણતા થયેલું હોય. અજાણતા જો પાપ થયા હોય તો એનું પ્રાયશ્ચિત પોસિબલ છે. જાણી જોઈને મિસ્ટેક કરવી પછી પ્રાયશ્ચિત કરવું એ કઈ પ્રાયશ્ચિત નથી. એનો તો દંડ જ આવશે. નરકાદિ ઇત્યાદિ પાપથી જ એનો દંડ આવશે. પ્રાયશ્ચિત કઈ નહીં થાય. શ્રીનાથજીના દર્શન કરવાથી કઈ નથી થવાનું. તો આ રાજસ સાત્વિક પણ નથી કે તામસ સાત્વિક પણ નથી. આ તો અધોગતિ જ છે. દારૂ પીને શ્રીનાથજીના દર્શન કરવા જાય, આ તો કોઈ પણ ભક્તિ નથી. આવ્યું? પણ જે પ્રાયશ્ચિત આવી જે છે એ તો ભાઈ અજાણતા જે પાપ થઈ ગયેલા હોય એનો નિવારણ કરવા માટે જો કૃષ્ણ ભક્તિ કરતા હોય તો માઇન્ડ એ પુષ્ટિ ભક્તિ નથી, પણ એ તામસ સાત્વિક તો છે. તામસ સાત્વિક ભક્તિ છે, પુષ્ટિ નથી, પુષ્ટિ ભક્તિ નથી. આમ આ જયારે થતું હોય ત્યારે યત્કિંચિત થોડો થોડો પ્રાવાહિકી ભક્તિનો પ્રવેશ થાય છે. હવે અહીંયાથી પ્રાવાહિકી ભક્તિ શરૂ થાય. મર્યાદિક તો ભૂલી જ જાઓ, મર્યાદા ભક્તિ તો છે જ નહીં. આ ફરીથી સમજો, તામસ સાત્વિક પ્રાવાહિકી ભક્તિ છે. ક્લિયર? મર્યાદિક ભક્તિ તો છે જ નહીં હજુ, એમાં તો પ્રવેશ જ નથી થયો. તો પાપસ્ય દૂરીકરણમ ઇતિ તામસ સાત્વિક. અચ્છા, આગળ જઈએ. વચ્ચે ક્વેશ્ચન છે કે આને ભક્તિ પણ કેવી રીતના કહી શકાય? એમ કઈ મતલબ આજે સાત્વિક, રાજસ, તામસ છે તમે કેટેગરીઝ બતાવી ને, that why how it will fall under bhakti as well, even in bhakti category. હું એટલે જ કહી રહ્યો હતો ને કે એ ભક્તિ શાંડિલ્ય સૂત્ર પ્રમાણે જો જઈએ તો એ નથી, પણ ભક્તિના બીજા પણ અર્થ ગણાવે છે ભાગવતકાર. ઓકે, હા, એટલા માટે શાંડિલ્ય સૂત્રમાં જે છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ, એનું જ હંમેશા જરૂર નથી કે એ જ ભક્તિ કહેવાય. આપણે આવીશું એની ઉપર, પણ આ તો જુદા જુદા ભક્તિના પ્રકારો છે, ભાગવતકાર જ કહે છે, તો એ તો આપણે લેવા પડશે ને. ઓકે. અચ્છા, ભગવતી વા કૃતાનામ સર્વકર્માણામ સમર્પણમ ઉદ્દિશ્ય યો હરિમ યજેત સ રાજસ સાત્વિક. આ કમ્પ્લીટ કરી દઉં ને દીપકભાઈ? હજુ છે સમય? 5-10 મિનિટ. હા, કમ્પ્લીટ કરી લેવાને. તો ભગવતી વા કૃતાનામ સર્વકર્માણામ,
ભગવાનમાં જે લોકો પોતાના સર્વ કર્મોને અર્પણ કરવાના ઉદ્દેશ્યથી જો ભક્તિ કરતા હોય તો એવા ભક્તોને રાજસ સાત્વિક ભક્તો કહેવામાં આવે છે. જો ઉદ્દેશ્ય શું છે કે હું મારા બધા કર્મોનું સમર્પણ ભગવાનને કરું, આ જયારે ઉદ્દેશ્ય હોય તો એને રાજસ સાત્વિક ભક્તિ કહેવાય છે. હજુ પણ એ પુષ્ટિ ભક્તિ નથી. એવં વિધાનેન ભગવંતમ ઇષ્ટવા તત્ર સર્વાણી કર્માણિ સમર્પણીયાની ઇતિ યો યજતે સહ તથા ઉક્તઃ યસ્તુ નિત્ય કર્મવત યષ્ટવ્ય એવ ભગવાન ઇતિ યજતે સહ સાત્વિક સાત્વિકઃ. અચ્છા, સાત્વિક સાત્વિક કોને કહેવાય? તો કે છે નિત્ય કર્મવત યષ્ટવ્ય એવ ભગવાન. પોતાની એક સેન્સ ઓફ ડ્યુટી થી કરતા હોય કે ભાઈ મારી એક ડ્યુટી છે, મારે કઈ પ્રાપ્ત નથી કરવું, પણ કેમ કે વેદ કહે છે તેથી કરવું પડશે મારે. તો કોઈકના કહેવાથી કરે અને કોઈકના કહેવાથી એટલે વેદ કહે છે તેથી કરે કે ભાઈ કેમ કે વેદે કહ્યું છે કે ભાઈ નિત્ય કર્મ, જેમ અગ્નિહોત્ર નિત્ય કર્મ કરવું જ જોઈએ એવી રીતે ભગવાનની સેવા નિત્ય કર્મ કરવાની જ છે. એવી વિધિથી બંધાવીને કે કેમ કે કોઈકે કહ્યું છે એટલે કરવું જ પડશે, આવું જોર જબરદસ્તી પ્રેશર કરીને અને ડ્યુટીફુલી જો કરે કોઈક ભક્તિ એવા ઉદ્દેશ્યથી તો એને સાત્વિક સાત્વિક કહેવાય છે. હજુ પણ એ પુષ્ટિ ભક્તિ નથી. નિત્ય કર્મવત યષ્ટવ્ય એવ ભગવાન. ભગવાનની જેવી રીતે અગ્નિહોત્ર ઇત્યાદિ રૂપથી નિત્ય કર્મવત એને યજન કરવું જોઈએ બ્રાહ્મણે, તેવી રીતે ભગવાનની સેવા નિત્ય કરવી જોઈએ. બસ કરો, કહ્યું છે એટલે કરો. મારા મમ્મી પપ્પાએ કહ્યું છે કે કૃષ્ણની સેવા કરવી જોઈએ એટલે હું કરું છું, તો આ કઈ પુષ્ટિ ભક્તિ ન કહેવાય. સમજમાં આવ્યું? મારા કાકા કાકી કહ્યું તું કે સેવા કરવી જોઈએ એટલે કરું છું, તો આ કઈ પુષ્ટિ ભક્તિ ન કહેવાય. આ કહેવાય સાત્વિક સાત્વિક ભક્તિ. ક્લિયર? તો આગળ જઈએ. હવે આવી રહ્યો છું નિર્ગુણ ભક્તિ પર. થઈ ગયું ને? તામસ, રાજસ, સાત્વિક થઈ ગયું ક્લિયર? રાજસમાં શું કહ્યું? રાજસમાં મેં કહ્યું ને તમને, ભગવાનના ભાઈ બોલો, રાજસમાં શું કહ્યું? તો ભગવાનમાં જે લોકો પોતાના સર્વે કર્મો સમર્પણ સાથે જે ભક્તિ કરતા હોય એને રાજસ સાત્વિક ભક્તિ કહેવાય. હા, થઈ ગયું ને રાજસ સાત્વિક. બરાબર, ક્લિયર? આગળ જવું? બોલો. ક્લિયર છે? હા હા, આગળ. મારે ટાઈમ નથી ને એટલા માટે આગળ જવું. હવે નિર્ગુણ ભક્તિ. નિર્ગુણ ભક્તિ પુષ્ટિ ભક્તિ હવે આવી રહી છે. અને એમાં પુષ્ટિમાં પણ મિશ્ર પુષ્ટિ અને શુદ્ધ પુષ્ટિ એમ બંનેનો વિવેક રાખવો પડશે અહીંયા, નહીં તો પાછા તમને સમજાશે નહીં. પણ નિર્ગુણામ ભક્તિ હવે કહી રહ્યો છે. નિર્ગુણામ ભક્તિ માહ મદગુણ સ્થિતિ માત્રેણ મયી સર્વગુહાશય મનોગતિરવિચ્છિન્ના યથા ગંગાંભસો અંબુધૌ. મદગુણ શ્રુતિ માત્રેણ મયી સર્વગુહાશયે. ભગવાનના ગુણો, ભગવાનના ગુણો ને સાંભળવાની જેનામાં રતિ હોય, સ્નેહ હોય, નેચરલ સ્નેહ, ઔપાધિક સ્નેહ નહીં. આજે ઔપાધિક સ્નેહ એટલે જેટલા પણ મેં ઉપર જે કહી ચુક્યા મેં, તામસ, રાજસ, સાત્વિક ઉપાધિઓ, એ બધાથી રહિત માત્ર કેવલ
કોનામાં ઇન્ટરેસ્ટ? હવે ભગવાનમાં જ નિષ્ઠ. મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ. ભગવાનની ભક્તિ કોના માટે કરી રહ્યા છે? ભગવાન પ્રત્યે પ્રેમ છે એટલા માટે. ભગવાનમાં સહજ પ્રેમ છે એટલા માટે ભક્તિ કરી રહ્યા છો. બીજો કોઈ પણ અન્ય પ્રયોજન રાહિત્ય. મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ. ભગવાનમાં જ નિષ્ઠ થઈને ભગવાનનો જ પ્રયોજન, ભગવાનનો જ એક કેવલ એકમાત્ર પ્રયોજન, તો એને નિર્ગુણા ભક્તિની અંદર પ્રવેશ છે. આવી ભક્તિને યત્કિંચિત હવે આગળ આગળ ધીરે ધીરે નિર્ગુણા ભક્તિમાં એનો પ્રવેશ થશે. તો કહી રહ્યા છે કે ભગવતી મનસો ગતિ. સહજમાં ભગવાનમાં જ જે લોકોની ગતિ રહે, માનસ ગતિ, અંતઃકરણ ગતિ, માનસ ગતિ ઇત્યાદિ સર્વ ગતિ. કારણ કે મનસઃ ઇતિ ઉપલક્ષણમ, ઉપલક્ષણ વિધેય જ મન કહી રહ્યો છે. બાકી તો સર્વેન્દ્રિય, અંતઃકરણ ઇત્યાદિ ઇનવોલેન્ટરીલી ખાલી ભગવાનમાં જ નિષ્ઠ હોય. ઇનવોલેન્ટરી શબ્દ કહી રહ્યો છે. સહજ રીતે ભગવાનમાં જ નિષ્ઠ હોય અને એના કારણે સાહજિક રીતે થતી ભક્તિ એને નિર્ગુણા ભક્તિ કહેવાય. યથા કાયિક ગતિ ગોપિકા નામ, જેવી રીતે ગોપિકાઓએ કરી તેવી. સા ગતિ નિર્ગુણસ્ય ભક્તિ યોગસ્ય ભગવતી પ્રેમણો ગતિ. તો આ ભક્તિને નિર્ગુણા ભક્તિ છે. અને એમાં લક્ષણ કહે છે, લક્ષણમ ભક્તિ યોગસ્ય નિર્ગુણસ્ય સુદાહૃતમ અહૈતુકી અવ્યવહિતા યા ભક્તિ પુરુષોત્તમે. પહેલા તો નિર્ગુણા ભક્તિનો પ્રથમ લક્ષણ છે અહૈતુકી. કોઈ પણ પ્રકારના ઉપરના જે પહેલા જે મેં કહેલા જે હેતુઓ જે છે, માત્સર્ય, કીર્તિ, ઐશ્વર્ય, પરપ્રતારણ, પરપીડા, ધર્મ ના અંગરૂપેણ, આ બધી કોઈ પણ હેતુ, મોક્ષ સાધનતયા, મોક્ષ હેતુત્વેન, આ બધા જ હેતુથી રહિત હોય તો એ પ્રથમ લક્ષણ. યા અહૈતુકી. અને બીજું તો કહે છે પ્રેમ પૂર્વિકા સેવા. બીજો લક્ષણ છે કે જે પ્રેમ પૂર્વિકા સેવા હોય તે, એટલે કે બેઝ હોય પ્રીતિસ્તુ ભગવત ધર્મ આનંદો બ્રહ્મેતિ વ્યજાના. આ જો બેઝ હોય અને એ બેઝ રાખીને જો સેવા કરતો હોય તો એવી ભક્તિને નિર્ગુણ ભક્તિ કહેવાય. ત્રીજો લક્ષણ પુરુષોત્તમ એવ ભક્તિ. પુરુષોત્તમમાં જે હોય એવી જ ભક્તિને નિર્ગુણા ભક્તિ કહેવાય છે. કેમ? તો કે છે નતુ પુરુષેષુ અવતારેષુ વા. કોઈક વિરાટ પુરુષે ઇત્યાદિ અથવા કોઈ અંશ કલા વ્યુહા અવતારની અંદર જો ભક્તિ હોય તેને નિર્ગુણા ભક્તિ કહેવાતી નથી. આ મહાપુરુષના શબ્દો છે. નતુ પુરુષેષુ અવતારેષુ વા. તો કેટલા લક્ષણ મેં કયા? અહૈતુકી, બીજું નિરુપાધિ, પ્રેમ, એમાં પ્રેમ પૂર્વિકા છે, પ્રેમ પૂર્વિકા, નિરુપાધિ, કોઈ ઉપાધિ વગર એમ. પુરુષોત્તમ એવા ભક્તિ, અને કેવળ પુરુષોત્તમમાં ભક્તિ, એટલે કોઈ અન્ય વિભૂતિ વગેરેમાં નહીં, કેવળ પુરુષોત્તમમાં. હા, હવે ચોથું લક્ષણ કહી રહ્યો છું, અવ્યવહિતા. અવ્યવહિતા એનો અર્થ શું થાય? અવ્યવહિતા, હું કઉ છું અવ્યવહિતા. અવ્યવહિતા એક ચતુર્થ લક્ષણ. જો અવ્યવહિતા એટલે કાલેન કર્મણામ વા યત્ર સેવાયમ વ્યવધાનમ નાસ્તિ નતુ નિદ્રા ભોજનાદિના તસ્ય સેવા હેતુત્વ. કાલનો કોઈ બાધ ન હોય, કર્મનો કોઈ બાધ ન હોય, નિદ્રા ભોજન
અંતઃકરણ, શરીર, ઇન્દ્રિયનો કોઈ બાધ ન હોય, ઇનવોલેન્ટરીલી આપોઆપ થતી હોય, જેમ પુરુષોત્તમ દાસ શેઠ પુરુષોત્તમ કાલેન વ્યવહિતા નાસ્તિ, કોઈ વ્યવધાન ન હોય કાલનો, કર્મનો વ્યવધાન. ગૌશાળામાં જવાના એવા જ યૌવનમાં જ દર્શન થયા હતા બધાને કે આ તો આવા યંગ છે એમ. એક્ઝેક્ટલી, કોઈ વ્યવહિત, કોઈ શરીરનો વ્યવધાન ન હોય. નિદ્રા ભોજન દિના, ભૂખ લાગતી હોય તોય ખબર ન પડે ભૂખ લાગી છે સેવામાં. નિદ્રા ભોજન દિના, એટલી તન્મયતા હોય કૃષ્ણમાં કે નિદ્રા ભોજન પણ ભૂલી જવાય. પાનમાં પંખાની સેવા કરે છે, ઊંઘમાં હોય છે પણ પંખો ચાલે છે કે તેના પ્રભુના પાન ખરાબ ના થાય. તો અવ્યવહિતા ચતુર્થ લક્ષણ ક્લિયર. તો આનો અર્થ કોને અવ્યવહિતાનો હજુ એટલે શબ્દાર્થ નથી સમજાયો, બાકી ક્લિયર થઈ ગયું. વ્યવહિતા એટલે વ્યવધાન વાળી. ઇન્ટરપ્શન. હા, એક્ઝેક્ટલી. અનઇન્ટરપ્ટેડ, અવ્યવહિતા. એટલે દેહના કોઈ બી ધર્મ એને બાધક નથી થતા એ પ્રમાણેની એની ભક્તિ. એક્ઝેક્ટલી. અનઇન્ટરપ્ટેડ, ઇનવોલેન્ટરી. ઇંગ્લિશમાં લખી લો, ઇનવોલેન્ટરી, અનઇન્ટરપ્ટેડ. ઓકે. હાથે કરીને નહીં, સાહજિક રીતે થઈ જતી હોય એવી જો ભક્તિ હોય, પ્રેમ પૂર્વિકા સેવા કૃષ્ણમાં, તો એને મહાપ્રભુજી કહે છે અસ્મત પ્રતિપાદિતંચ નૈર્ગુણ્ય. અમારી ભક્તિ નિર્ગુણા ભક્તિ છે. આ બધી ઉપરની બધી ચીલા ચાલુ ભક્તિ છે, એ અમારી પુષ્ટિ ભક્તિ નથી. વ્રજપતિ રતિર નેતિ નિખિલૈ ગુણેરન્ય કોવા વિલસતિ વિના વલ્લભ પરમ. આ રીતે સમજવી જોઈએ. અહીંયા રાખવું તો હવે બહુ વાર થઈ ગઈ છે, તો મને લાગે છે કે હવે આપણે તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ, આમ ચારે ચતુર્વિધ ભક્તિ જોઈ લીધી. એમાંથી પુષ્ટિ ભક્તિ મેં તમને કહી એમ નિર્ગુણા ભક્તિ કેવલ માત્ર છે. હવે પુષ્ટિ ભક્તિના નિર્ગુણા ભક્તિ છે, એમાં હવે પૃથક્કરણ થાય છે, જુદા જુદા પ્રકાર છે, જેમાં મિશ્ર પુષ્ટિ છે અને શુદ્ધ પુષ્ટિ છે. મિશ્ર પુષ્ટિ, શુદ્ધ પુષ્ટિ હું નેક્સ્ટ ટાઈમ લઈશ, અને પછી હું ગૃહ સેવા જ કેમ એ ઉપર હવે પછી વિષય પર આવીશું. ક્લિયર? અહીંયા સુધી રાખીએ. આજે પ્રશ્નોત્તરી ન લઈ શક્યો હું, પણ મારે આ કવર કરવું હતું, નહીં તો પછી બહુ સમય વ્યતીત થઈ જાય છે સેશન્સમાં, એટલા માટે પ્રશ્નોત્તરી ન લઈ શક્યો. તો એના માટે સોરી. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રશ્નોત્તરી લઈશું નહીં, તો જો ઇફ યુ લાઈક, તો નેક્સ્ટ ટાઈમ આપણે પ્રશ્નોત્તરીથી શરૂ કરશું. ભલે? હા, કાલે થોડું મૂકી દેજો લખેલું. પૂર્ણિમાબેન પોઈન્ટ્સ લખ્યા છે ને તમે? હા, રેકોર્ડિંગ આવી જશે ને? રેકોર્ડિંગ આવી જશે. ઓકે, થેન્ક્સ. ભલે અહીં રાખીએ. દ્રઢૈ ચરણ કેરો ભરોસો, દ્રઢૈ ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢૈ ચરણ કેરો, साधन और नहीं या कली में, जासो हो निवेश, सूर सहवास है विविधयाधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢૈ ચરણ કે. શ્રી વલ્લભાધીશ સર્વશ્રી કૃષ્ણ.